creativeyatra.com. હું છું જીગર, ઇન્સ્યોરન્સ એજન્ટ, આપણે જ આપણા બોસ. કાળા કોટ પાસે બેઠો છે લા, એ વકીલ છે જ નહીં. હલા પોલિસી લેશે તારી પાસે, પણ પ્રીમિયમ તારી પાસે જ ભરાવશે. તારી તો 28 જુલાઈએ વિટામિન સી રિલીઝ થઈ રહી છે. મારી પહેલી ફિલ્મ છે જેમાં મને મુખ્ય ભૂમિકા નિભાવવાનો એક ચાન્સ મળે. ડિરેક્ટર ફૈસલ હાશમીની પણ આ પહેલી ફિલ્મ છે. પ્રોડ્યુસર સંજય રાવલની પ્રોડ્યુસ કરવા માટેની આખી પહેલ જે હતી, જેમાં એમણે અલગ અલગ અભિનેતાઓને ભેગા કર્યા. સ્ટેન્ડઅપ કોમેડીમાં ખૂબ મોટું નામ સ્મિત પંડ્યા અમારી સાથે છે. આની અંદરથી આપણને શું મળે? વિટામિન સી. તને જરૂર છે આવી જ એક વિટામિન સી ની. અમારી વિટામિન સી જે છે એ છે ભક્તિ કુબાવત, અને ભક્તિ ઓલરેડી પહેલાં 5 ફિલ્મો કરી ચૂકી છે. એના સિવાય નેશનલ લેવલ પર સુપર મોડેલ કોન્ટેસ્ટમાં પણ પાર્ટિસિપેટ કરી ચૂકી છે, રિયાલિટી શોમાં ઓન MTV. આજ તો છે તમારી ભાભી. ભાભી માલ સમાન. આય માલ સમાન. આમન કેટલો બ્યુટીફુલ છે નહીં? પણ તારાથી વધારે નહીં. પ્લીઝ કન્ટિન્યू. हाँ ऐसे ही है, हमारा केमिस्ट्री भी बिल्कुल ऐसे ही है. मेरा जो कैरेक्टर का नाम है वो है वडील. तो વડીલ એવો છે ને કે જે સલાહ જ આપ્યા કરે ખોટી ખોટી, અને મને ફાવતું જ નથી, આની સાથે જરાય નથી ફાવતું. અને એક આ છે મુનિયો, એ એના વિશે કહેશે, પણ આ એક જો છે ને આ ચાલુમાં આવું બધું કર્યા કરે. એની ગુસ્સામાં ઝીણી ઝીણી થતી આંખો, એના રેશમથી એ રેશમી વાળ, અને એના અવાજનો રણકાર. એ મારી સાથે હોય ને ત્યારે જાણે મને દુનિયા મળી ગયું એવું લાગે. આ મારી પહેલી ફિલ્મ છે, પણ છેલ્લી નથી. આના પછી 2 ફિલ્મો હું બનાવી રહ્યો છું, અને બંને ફિલ્મોમાં આ મારો એક અનુભવ લેવાની પ્રક્રિયા હતી, જેમાં બહુ સમય લાગ્યો. સૌથી લાંબી પ્રોસેસ ચાલેલી ફિલ્મ છે, 2-2.5 વર્ષ થયા છે. એના ઘણા બધા કારણો છે, એમાં નથી જવું, પણ આ ફિલ્મ બહુ સરસ બની છે. એટલે આ ફિલ્મમાંથી શીખીને હવે પછી જે હું 2 ફિલ્મો બનાવવાનો છું, કે જેની અંદર ગુજરાતી ભાષાને એક જબરજસ્ત મેસેજ આપવાની મેં કોશિશ કરવાનો છું. એટલે એ મારું પહેલું પગથિયું છે જીવન. કેટલું બધું વિચારેલું મેં, આ કહીશ પેલું કહીશ, પણ એક વાત બહુ ક્લિયર છે, that I love you. વિટામિન સી એ ફિલ્મ સાથે હું આમ તો બહુ લાગણીથી જોડાયેલો છું. ધ્વનિત મારો બહુ પ્રિય છે, એટલે ફૈઝલ, ધ્વનિત, બધા મિત્રોનો આગ્રહ હતો કે તમે આના માટે ગીત લખો. ગીતનો વિષય પણ મને ગમતો એવો પ્રેમનો જ વિષય છે. મેં પ્રેમ વિશે બહુ ભાષ્યો કર્યા છે, પૂછીને થાય નહીં પ્રેમથી માંડીને. એટલે એ તો એક સરસ સૂફી રંગનું ગીત મેં લખ્યું, ફૈઝલે એને પસંદ કર્યું, મેહુલે કમ્પોઝ સરસ કર્યું છે. પણ પછી એ લોકોએ જ એક એવો વિચાર લાવ્યા કે એમાં એક પાત્ર છે, એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, એ ધ્વનિતના એ જે કેરેક્ટર ભજવે છે એના જીવનમાં. તો મને કે સાહેબ તમે એ રોલ કરો. મેં કહ્યું હું એક્ટર નથી, એટલે મારા માટે તો એ બહુ મુશ્કેલ થઈ જાય, પણ મને જેવું ફાવ્યું એવું મેં એમાં મારો રંગ ભરવાનો પ્રયત્ન કર્યો છે. મારી આ સાઉથ ઇન્ડિયન ફિલ્મ જેવી લવ સ્ટોરી જોઈને તમે બહુ ખુશ હશો નહીં? ખુશ તો હું હતો, પછી પડ્યો બપ દઈને. તું ઓનલાઈન હતો છતાં તે મારા મેસેજનો રિપ્લાય કેમ ના કર્યો? તે મારી સાથે કોઈ દિવસ જૂઠું બોલ્યું છે? આપણે લાઈફમાં ક્યારે જૂઠું બોલતા જ નથી. વિટામિન સી એટલે કે સ્ત્રીનું મહત્વ સમજાવતી આ ફિલ્મ દરેક જણને ગમશે, એટલે નાનાથી મોટા સુધી, કારણ કે એમાં રોમાન્સ છે, એમાં કોમેડી છે, એમાં બહુ જ સારું મ્યુઝિક છે, અને મોટા પડદે તમને જોવી ગમે એવી ગુજરાતી ભાષા છે. આપણી પોતાની ભાષાની ફિલ્મને તમે સ્વીકારશો એવી અપેક્ષા. અરે ઓય, ભાભીનો ફોન આવે છે. 2 દિવસમાં 50 ફોન કરે છે યાર, સાયકો છે. સાયલેન્ટ કર દે તું. તારા ફ્રેન્ડ્સે કઈ ભાન પડે છે કે નહીં? જ્યારે જુઓ ત્યારે ચોટેલા જ હોય છે. પણ કઈ ઇમ્પોર્ટન્ટ કામ હશે યાર. યાર આપણી પણ કઈ પર્સનલ લાઈફ હોય કે ના હોય? સન્ડે ને આપણે શોપિંગ જઈશું. સન્ડે તો મેચ છે, મનની ફાવ. સોરી યાર, પ્લીઝ સોરી. તું સન્ડે શોપિંગ કરવા આવીશ? વિટામિન સી વિશે હું તો એટલું જ કહીશ કે જે કેમિસ્ટ્રી છે બધા ફ્રેન્ડ્સ વચ્ચે અને ધ્વનિત વચ્ચે, ધ્વનિત એની બહુ જ મજા છે. એ તમે બહુ જ એન્જોય કરશો. અને સરળ સબ્જેક્ટ છે, સારો છે, મજાનો છે, પણ સહકુટુંબ, જેમ અમારા પ્રોડ્યુસર પણ કહે છે, અને બહુ સાચી વાત છે કે સહકુટુંબ બધા ઓલ 3 જનરેશન્સ કેન વોચ ધીસ ફિલ્મ ટુગેધર.
તો અને ધમાલ તો છે જ, અમે મસ્તી તો બહુ જ કરી છે, ઓન સ્ક્રીન ઓફ સ્ક્રીન બહુ જ મજા કરી. અમે એવું નક્કી કરેલું કે આપણે જો ફિલ્મમાં મજા કરીશું ને તો જ લોકોને મજા આવશે. એબ્સોલ્યુટલી એગ્રી. તો અમે લોકોએ બહુ જ મજા કરી છે ફિલ્મમાં, તો તમને બી ચોક્કસ આવશે. તો પ્લીઝ જોવા જજો વિટામિન સી. 28 જુલાઈ યાદ રાખજો ને બોસ. 28 જુલાઈ 28 જુલાઈ 28 જુલાઈ 28 જુલાઈ 28 બધા બોલો એક વાર બધા બોલો. નહીં, તમે આપની ભૂલ થાય. 28 28 जुलाई 28 28 29 और 28 ऐसे. 27 પછી કેવું આવે પેલું 28 30 को क्या हुआ? 28 यार 28 का तो હું એ જ બોલું છું ને. તો 28 કોણ બોલે? 28 કોણ બોલે? આ બોલે છે યાર. હું કાનો પણ તું યાર જવા હિન્દી વાળો હતો યાર, હું 28 માં હતો યાર. કેમ ખોટી યાર? 28 જુલાઈ 28 વિટામિન સી. હવે બબાલ થઈ જશે. બસ થઈ જશે. ચાલ હવે તો કીધું પણ 28 જુલાઈ ના એંગ્રી બર્ડ જેવી એની આંખો, બતકની ચાંચ જેવું નાક, સાવડીના પીંછા જેવા એના વાળ, અને થૂંકદાની જેવો સ્વભાવ છે યાર.